અને સમાચારની વાત કરીએ તો દાહોદ તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કેસ મામલે આરોપી ગોવિંદ નટના આજે રિમાન્ડ પૂર્ણ થવાના છે। આરોપી ગોવિંદ નટને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ આરોપીના વધુ રિમાન્ડ માંગી શકે છે। તો દાહોદના સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં નરાધમ આચાર્ય બાળકીની હત્યા કરી નાખી હતી। દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ બાળકીની હત્યા કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે આરોપી અત્યારે કોર્ટમાં છે। આજે તેના રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થશે, પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે? ચોક્કસથી ભાઈની વાત કરીએ તો જે દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત કેસ જે 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ તેમજ તેની હત્યા કરવાનો મામલો જે છે સામે આવ્યો હતો। સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ અને તેની હત્યા કરવાને પગલે પોલીસે તેની ધરપકડ કરી છે। તેને પોતે પણ કબૂલ કર્યું કે મેં આજનો પ્રયાસ કર્યો। પોલીસે 2 દિવસ અગાઉ જેનું જે રિમાન્ડ પર હતો તે દરમિયાન તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વિડીયોગ્રાફી સાથે। ત્યારબાદ આજે ગોવિંદ નટ છે તેના રિમાન્ડ જે છે આજે સાંજે પૂર્ણ થવાના છે। તેને લઈને તેને આજે લીમખેડાની સેશન કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે અને તેની અંદર પોલીસ દ્વારા વધુ રિમાન્ડ તેના માંગવાની પણ ફરજ બની શકે છે, કારણ કે હજી પણ કેટલાક એવા મુદ્દાઓ છે જે બાકી રહી ગયા છે। પોલીસ તપાસની અંદર ઘણી વસ્તુઓ બાકી છે, તેને લઈને પોલીસ દ્વારા ગોવિંદ નટના રિમાન્ડ જે છે તે આજે વધુ માંગી શકે તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને આજે બાળકીનો જે મામલો છે તેને લઈને નેતાઓનો પણ જમાવડો જે દાહોદ જિલ્લા અંદર જોવાઈ રહ્યો છે। આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી તેમજ ચૈતર વસાવા સહિતના લોકો જે છે તે આજે સાંજે દાહોદની અંદર કેન્ડલ માર્ચ પણ યોજવાના છે। જી, આભાર માહિતી માટે।